રાધનપુરમાં એસએમસીએ દારૂના જથ્થાની 3,636 બોટલ વિદેશી દારૂ અને ફોર્ચ્યુનર કાર મળીને ₹38.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીઓ થયા ફરાર. રાધનપુર તાલુકાના સબદલપુરા ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલએ મોટી કાર્યવાહી કરી છે. દોરીડોરી પાસે આવેલા ડાયાભાઈ રાવત ઠાકોરના ખેતરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે. એસએમસીને મળેલી બાતમીના આધારે તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો. ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 3636 બોટલ અને ટીન મળી આવ્યા હતા. આ દારૂની કિંમત ₹13.96 લાખ. પોલીસે દારૂની હેરાફેરી માટે વપરાયેલ ટોયોટા ફોર્ચ્યુનર કાર પણ જપ્ત કરી છે. કારની કિંમત ₹25 લાખ છે. કુલ ₹38,96,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. દરોડા દરમિયાન કોઈ આરોપી પકડાયા નથી. પોલીસે 4 વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આમાં ફોર્ચ્યુનર કારના માલિક, ડ્રાઈવર અને ક્લીનર, દારૂનો સપ્લાયર અને રિસીવરનો સમાવેશ થાય છે. રાધનપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો.